તાપી જિલ્લામાં એક એવી કંપની આવી રહી છે જે ખેડૂતોને, યુવાઓને અને મહિલાઓને રોજગાર તો આપશે જ, સાથે જ અહીંની જમીનને ફળદ્રુપ બનાવી લોકોને બુલેટ ઘાસ ઉગાડતા શીખવાડશે અને એની ખરીદી પણ કરશે। શું છે સમગ્ર હકીકત જુઓ। તાપી જિલ્લામાં વિકાસની અનેક તકો રહેલી છે। અહીંના યુવકોને જો યોગ્ય કામ મળે તો ખરેખર તેઓ પોતાની સાથે પોતાના પરિવારનો વિકાસ કરી શકે, કારણ કે અહીંના યુવાનો અને યુવતીઓ મહેનતુ છે, પરંતુ એના માટે જરૂર છે અહીં પ્રકૃતિને નુકસાન ન કરે અને સ્થાનિકોને રોજગાર આપે તેવા સારા પ્રોજેક્ટ લાવવાની। બસ એવો જ એક ખેડૂત અને સ્થાનિકો માટે આશીર્વાદરૂપ પુરવાર થાય તેવો પ્રોજેક્ટ વ્યારાના ટીચકપુરા ગામ પાસે આવી રહ્યો છે। શું છે એ પ્રોજેક્ટ? ત્યાં શેનું ઉત્પાદન થશે? એ ઉત્પાદન શેના થકી થશે? એ પ્રોજેક્ટ આ વિસ્તારના જળ જમીન અને જંગલને નુકસાન તો નહીં કરે ને? એનાથી આસપાસની ખેતીને નુકસાન તો નહીં થાય ને? આવા અનેક સવાલો લોકોના મનમાં અને ત્યાં રહેતા સ્થાનિકોના મનમાં ઊભા થઈ રહ્યા છે। ત્યારે આવનારા પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતી જાણો અમારા આ વિશેષ ન્યૂઝમાં। તો મિત્રો, આ પ્રોજેક્ટમાં કુદરતી ગેસ અને કુદરતી ખાતરનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે, જેના માટે બુલેટ ઘાસ તરીકે ઓળખાતા નેપિયર ઘાસ ઉપયોગ કરવામાં આવશે। ઘન પ્રવાહી અને વાયુ રૂપમાં ઉત્પાદન મેળવવામાં આવશે, જેમાંથી કોઈપણ પ્રકારનો કચરો કે બગાડ નીકળવાનો નથી। ઉગાડીને ખરીદવામાં આવશે, જેથી દર 2 મહિને એમને આવક પ્રાપ્ત થશે। જેને ટેકનિકલ જ્ઞાન હોય કે ન હોય તેવા યુવાનોને એમની યોગ્યતા પ્રમાણે અહીં રોજગારી પણ મળી રહેશે। સાથે જ અહીં ઉત્પાદન થનાર કુદરતી ખાતર થકી અહીંની જમીનને પણ ફળદ્રુપ અને રાસાયણિક ખાતર વગરની બનાવી ફળદ્રુપ બનાવવામાં આવશે। સાયોનામ ગ્રીન એનર્જી ટીચકપુરા તાલુકો વ્યારા દ્વારા વ્યારા તાલુકા અને તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં જે ખેડૂતો નેપિયર ઘાસ એટલે કે બુલેટ ઘાસ ઉગાડવા માંગતા હોય તેમણે 9737252790 નંબર પર સંપર્ક કરી વધુ માહિતી મેળવવા કંપનીના ડિરેક્ટર પ્રણવભાઈ પડસલાનો સંપર્ક કરવા જાહેર આમંત્રણ આપ્યું હતું। જો તાપી જિલ્લામાં રાસાયણિક ખાતર વગર ઉગાડવામાં આવેલ અનાજ અને શાકભાજી લોકો ખાશે તો અહીંના લોકોનું આયુષ્ય પણ વધશે અને બીમારીઓ પણ ઓછી થશે। આ પ્રોજેક્ટ ખેડૂતો, યુવાનો અને મહિલાઓ બધા માટે ફાયદાકારક છે અને કોઈપણ પ્રકારનું પ્રદૂષણ આનાથી થવાનું નથી। ગુજરાત અને રાજસ્થાનમાં ચાલતા પ્રોજેક્ટ વિશે તમે ઇન્ટરનેટ પર સર્ચ કરીને વધુ માહિતી મેળવી શકો છો। રિપોર્ટર વિંદેશ્વરી શાહ સાથે ભાવના પટેલ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। જી સર, આપનો પરિચય? હું પ્રણવભાઈ, સાયોનામ ગ્રીન એનર્જી ગ્રુપનો ઓનર। સર, ટીચકપુરા ખાતે આજે કંપની આવી રહી છે, તેનું શું નામ છે? સાયોનામ ગ્રીન એનર્જી યુનિટ 1 LLP, આ અમારું યુનિટ 1 છે અહીંયા। સર, લોકોમાં એવો ભય થઈ રહ્યો છે કે આ પ્રોજેક્ટનો હજુ સુધી બોર્ડ નથી મારવામાં આવ્યું, લોકોને જણાવવામાં નથી આવ્યું કે શું બનશે। સર, શું છે આમાં વિષય? આવડું આ જે પ્લાન્ટ છે તે મારો હજી અંદર કન્સ્ટ્રક્શન છે, એટલે આજ સુધી હજુ કોઈ બોર્ડ લાગી શક્યું નથી। હજી જસ્ટ કન્સ્ટ્રક્શન ચાલુ છે, માર્ચ સુધીની અંદર આનું કમ્પ્લીટ થશે। સર, સ્થાનિકોને માહિતી નથી કે આમાં શું ઉત્પાદન થવાનું છે। સર, આપ જણાવશો શું ઉત્પાદન થશે આની અંદર? ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅર, લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅર અને બાયોગેસ નું ઉત્પાદન જે થવાનું છે। એટલે પ્રવાહી ખાતર, ઘન ખાતર અને એક જાતનો કુદરતી ગેસ, હા, આ 3 વસ્તુનું ઉત્પાદન આમાંથી થવાનું છે। જી સાહેબજી। જી સર। સર, હવે આપને માધ્યમથી ચેનલના માધ્યમથી લોકોને સુધી આપને એ માહિતી જણાવશો કે સર આ જે ઉત્પાદન છે એમાંથી લોકોને શું ફાયદો, સ્થાનિકોને શું ફાયદો? આવડો આખો જે પ્લાન્ટ છે તે ખેતી પ્રધાન પ્લાન્ટ કહેવાય, કેમ કે આ ખેતીની અંદર જે નેપિયર ઘાસ આપણે જે ઉગાડીએ છીએ તે નેપિયર એટલે બુલેટ ઘાસ, તેના ઉપરથી જ આખો આ પ્લાન્ટ છે। આની અંદર કોઈ પણ જાતનું કેમિકલ યુઝ થતું નથી, એટલે જે કાંઈ પણ આજુબાજુના ખેડૂતો અહીંયા જે આ ઘાસનું ઉત્પાદન કરશે એની પાસે તમે ડાયરેક્ટ પરચેસ કરવાના છે। એટલે એગ્રીકલ્ચર ટુ ઇન્ડસ્ટ્રીઝ બેઝ આ પ્રોજેક્ટ છે। સર, આમાંથી કોઈ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપનો કચરો સ્થાનિકોને નુકસાન કરે, જળ જમીન જંગલને નુકસાન કરે? ના, કોઈ જાતનો કચરો આની અંદર નીકળતો નથી, કોઈ વેસ્ટ આની અંદર વધતું નથી અને બધી જ વસ્તુ આની અંદર કુદરતી ને ઓર્ગેનિક જ છે, એટલે કોઈ જાતનો કચરો નથી। સર, આ વિસ્તાર ખેતી પ્રધાન વિસ્તાર છે, તો અહીંના ખેડૂતોને શું ફાયદો થશે? આ જે નેપિયર ઘાસ હું અત્યારે તમારી પાછળ તમે જોઈ શકો છો, આ બધું જ ઘાસ જે છે તે અહીંના આજુબાજુના ખેતરોમાંથી જ આવેલું છે। આ જેમ સુગર આપણે વાવીને સુગર ઇન્ડસ્ટ્રીઝને આપીએ છીએ, જેમાંથી આપણે સુગર બને છે, એવી રીતે શેરડી, એવી રીતે તે આ જે ઘાસ જે છે નેપિયર ઘાસ એટલે કે બુલેટ ઘાસની અંદરથી ઓર્ગેનિક મેન્યુઅર આપણે એટલે ઓર્ગેનિક ખાતર, કુદરતી ઓર્ગેનિક ખાતર આપણે અને લિક્વિડ કુદરતી ખાતર આપણે બનાવવાના છીએ। તો એની ખેતી કરવા માટે તમે લોકોને, ખેડૂતોને રોજગારી આપશો? આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી અથવા કોઈ પણ ખેડૂત ઇન્ડિવિજ્યુઅલી તેમને ઉગાડીને અને આને સપ્લાય કરી શકે। દર કેટલા મહિનાનું ઉત્પાદન થાય, એટલે ખેડૂતને એક વર્ષમાં કેટલી વાર પાક મળશે? આ જે ખેતી છે તે એક જ વખત આનું વાવેતર કરવાનું હોય છે અને પછી એ ખેતી લગભગ 10 વર્ષ સુધી એનું કટિંગ જ કરવાનું હોય, એટલે ઓછી મહેનતની ખેતી છે અને આને હર 2 મહિને આનું કટિંગ આવે છે। તો 2 મહિને આનું જે કાંઈ પણ કટિંગ છે તે કટિંગ હાર્વેસ્ટર આવીને કટિંગ કરી જાય અને અહીંયા આપણેનું વજન થઈને ખેડૂતોને એનું
મૂલ્ય આપી દેવામાં આવે રોકડા જ પૈસા છે. રોકડા ચેક થી વ્હાઇટ હા, થી એટલે આપણે તરત જગ્યા પર તરત પૈસા જ મળી જગ્યા પર જશે. જ એમને પૈસા મળી જાય. સર, યુવાનોને શું ફાયદો થશે? આ મહિલાઓને બહુ શું ફાયદો થશે? બહુ બધું મોટું જે લોકોને ખેતીની વર્ષો વારસાગત જેને ખેતીનું નોલેજ છે એના માટે આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે. ખેતી એટલો મોટો એરિયા છે આની અંદર કે લગભગ 800,000 એકર સુધીની જમીનો નેપિયર ઘાસ વાવશે તો પણ એની જરૂર વધારે રહેવાની છે. સર, લોકોને જે ડર છે જળ જમીન જંગલ ને સ્થાનિકોને નુકસાન થશે, ખેતીને એવું કઈ થશે આનાથી? ના, આમાંથી કોઈ પણ જાતનું પ્રદૂષણ ફેલાતું નથી અને કોઈ પણ જાતનું કેમિકલ યુઝ થતું નથી, એટલે એમાંથી કોઈ પણ જાતના નુકસાન આની અંદર છે નહીં. સર, આટલું બધું ફાયદાકારક ખાતર આપ બનાવવાના લિક્વિડમાં અને ફોર્મમાં, તો સર સ્થાનિકોને પણ આપશો ખરા એ ખાતર? હાજી, અમે જેટલા ખેડૂતો જે નેપિયર ઘાસ વાવે છે તો આખી ઇકોસિસ્ટમ અમે સેટ કરી છે કે જે જમીનમાંથી પોષક તત્વ લઈને નેપિયર ઘાસ ઉગે છે એમાંથી જે અમે એક પોર્શન લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅર લિક્વિડ કુદરતી ખાતર છે તે જ અમે પાછું એ જ જમીનમાં નાખવાના, એટલે એ જમીનથી એની ફર્ટાલિટી, માઇક્રોબ્સ અને બેક્ટેરિયા એનું સેટઅપ થઈ રહે અને વધારે ઉત્પાદન ખેડૂતને મળી શકે. સર, ગુજરાતમાં કે રાજસ્થાનમાં બીજે કશે આ પ્રોજેક્ટ છે? હા, કે કોઈ ગુજરાતમાં જાણવું હોય, છે. જોવું હોય તો? હા, ગુજરાતની અંદર પણ છે આવો સેમ પ્લાન્ટ. એક સુરેન્દ્રનગરની બાજુમાં કેમ્પ્રેસ કરીને એક પ્લાન્ટ છે દુધાપુર ગામમાં, ત્યાં પણ સેમ આવું છે ને ત્યાં બી લગભગ 1500 એકરની આજુબાજુ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. જી સર, તમને લાગે છે કે આ વિસ્તાર માટે હરિત ક્રાંતિ જેવું પુરવાર યા થશે? શ્યોર, મને લાગે છે કે આ વસ્તુ એક ગેમ ચેન્જર તરીકે આવશે. ખેડૂતોને ઓછી મહેનતે ખેતી થશે, ખેતીની સાથે સાથે બીજો ખેડૂત કઈ પણ કામ પણ કરી શકશે તો આવકના સ્ત્રોત વધશે અને ખેડૂતોને બે પાંદડે થવામાં ખૂબ મદદરૂપ થશે. જી સર, આપને અમારા વતી